દાહોદની અંદર એક ખાતરની અછતથી ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે। ખેડૂતોની લાઈન પૂરી થાય તે પહેલા જ ખાતર ખૂટી ગયું। 2 દિવસથી આંટા માર્યા છે અને કદાચ ખાતર ના મળે તો પાક નિષ્ફળ બી જાય। અભ્યાસી બગડે છે અને ખાતર ના લેવાય તો પાક નુકસાન થઈ શકે છે। બગડે છે પણ શું કરવું, ઘરે કોઈ લેવા આવવા માટે છે નહીં રાજી। આપણે સ્ટોક પૂરતો મતલબ આવે છે અથવા તો લેટ આવે છે, બરાબર છે। તો અત્યારે અમારો એ જ પ્રયત્ન છે કે દરેક ખેડૂતને મતલબ સરળતાથી ખાતર મળી રહે। દાહોદની અંદર એક ખાતરની અછતથી ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે। જી હા, ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા। ખેડૂતોની લાઈન પૂરી થાય તે પહેલા જ ખાતર ખૂટી ગયું। ખાતર માટે ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો। ખાતર માટે વિદ્યાર્થીઓ પણ લાઈનમાં ઊભા રહ્યા। સરકારી ગોડાઉનમાં ખાતરનો જથ્થો સમયસર ન આવ્યો। ખાતરની અછતને લઈને તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા। કાળા બજારમાં ખાતર ક્યાંથી આવે છે તે પણ એક સવાલ। ખેડૂતોને પાક નિષ્ફળ જવાની દહેશત છે। 2-3 દિવસમાં ખાતર નહીં મળે તો મુશ્કેલી ફરી એક વખત ઊભી થશે। ત્યારે દાહોદમાં ખાતરની અછતથી ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે। વિદ્યાર્થીઓને પણ ખાતર માટે લાઈનમાં ઊભા રહેવાનો દાહોદની અંદર વારો આવ્યો છે। રાજુભાઈ મોટી યરીથી 2 દિવસથી આંટા માર્યા છે અને કદાચ ખાતર ના મળે તો પાક નિષ્ફળ બી જાય એની કોઈ ગેરંટી નહીં। ખાતર ટાઈમે આપી દે તો અમારો પાક હચવાઈ જાય। હવે 5 વાગે પહેલા બંધ કરી દો કોઈ ગેરંટી નહીં સાહેબ। મળી જાય તો સારું, નહીં તો પછી અમારે પાછો બીજો દિવસ બગડે। આને કોઈ ગેરંટી નહીં, મળી જાય તો મળી જાય। ખેતીવાડી શર્મિતાબેન ફતેહસિંહભાઈ ડુખડી ગામથી। ખાતર લેવા માટે હા અભ્યાસ કરો છો તમે? હા કરી। ઓકે, અહીં ખાતર લેવા તો અભ્યાસ બગડતો નથી? અભ્યાસી બગડે છે અને ખાતર ના લેવાય તો પાક નુકસાન થઈ શકે છે। ખાતર ના મળે તો પાક નિષ્ફળ જવું। હા, તો તમારા પરિવારજનો કોઈ છે નહીં ખાતર લેવા આવ્યો? એ બીજી બાજુ શોધ કરે છે ને। રાવત લક્ષ્મીબેન શંકરભાઈ, કયા ગામથી આવો છો? અંતેલા। શેના માટે આવ્યા છે? અમે ખાતર માટે આવ્યા છીએ। કેટલા દિવસથી ખાતર માટે ફરો છો? અમે 2-3 દિવસથી ફરું છું અહીંયા। તો તમે અભ્યાસ કરો છો? હા, હું અભ્યાસ કરું છું ધોરણ 11માં। તો પછી ખાતર લેવા આવો છો તો અભ્યાસ બગડતો નથી? બગડે છે પણ શું કરવું, ઘરે કોઈ લેવા આવવા માટે છે નહીં રાજી। તો અત્યારે આ ખાતર મળશે તો તમારી ખેતીને કેવું રહે? ખેતી સફળ થાય એવું છે કે પછી નુકસાન? હા, સફળ થાય એવું છે પણ મળતું નહીં। નથી મળતું। ખેડૂતને સમયસર ખાતર નહીં મળવાનું કારણ એ છે કે મતલબ આપણે સ્ટોક પૂરતો મતલબ આવે છે અથવા તો લેટ આવે છે, બરાબર છે। તો અત્યારે અમારો એ જ પ્રયત્ન છે કે દરેક ખેડૂતને મતલબ સરળતાથી ખાતર મળી રહે। હવે મતલબ આપણે POS સિસ્ટમ મારફતે દરેક ખેડૂતને એક આધાર કાર્ડ દીઠ એક થેલી આપવાનો નિર્ણય કરેલો છે। વહેલી સવારે 6 વાગ્યાથી ખેડૂતો આવે છે અને સાંજે 4-5 વાગ્યા સુધી બેસી રહે છે અને ખાતર ખલાસ થઈ જાય છે એવું કહેવામાં આવે છે। એ બાબતે શું કહેશો? મતલબ આપણે જેટલો સ્ટોક આવે છે એ જ મતલબ દરેક ખેડૂતને આપીશું, બરાબર। ઘણીવાર કેવું થાય છે કે ભાઈ ખેડૂતોની સંખ્યા વધી જાય છે, તેથી મતલબ ખેડૂતોને મળતું નથી। પણ અત્યારે આપણી જોડે સ્ટોક પૂરતો છે, તમે જોઈ શકો છો। એટલે આપણો પ્રયત્ન એ જ રહેશે કે દરેક ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે। ગવર્મેન્ટ ગોડાઉન હોવા છતાં પણ અહીંયા ખાતર સમયસર નથી આવતું, એનું કારણ? લાસ્ટ ટાઈમ મતલબ આપણે 1/4 પછી અહીંયાથી મતલબ આપણે 2800 બેગનું વિતરણ કરેલું છે। જે રીતના મતલબ સ્ટોક આવે છે એ રીતના આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ। ખાનગી જે પ્રાઇવેટ જે અહીંયા હોલ્ડર છે એગ્રો સેન્ટર વાળા, એમને ખાતર મળી રહે છે અને અહીંયા ગોડાઉનમાં નથી આવતું, એનું કારણ શું? એમાં કંઈક વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે કે શું? ના, એટલે અત્યારે ખેતીવાડી ખાતું સક્રિય રીતે મતલબ કાર્યરત છે। કોઈ બી મતલબ પ્રાઇવેટ ખાતર વિક્રેતાઓને બી ત્યાં બી અમારી તપાસ ચાલુ જ છે, જેથી કોઈ મતલબ હેરફેર ના થઈ શકે। એટલા માટે પૂરા જિલ્લામાં
ખેતીવાડી ખાતું સક્રિય રીતે કાર્યરત કરે છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.